ચરણની પ્રાપ્તિ કરવા માટે અમને જીવ બનાવ્યો છે. હે ભગવાન, હે કૃષ્ણ, હે દ્વારિકાના નાથ, અમને તમારા ચરણમાં રાખજો. હે ભગવાન, તમારા ચરણની પ્રાપ્તિ કરાવજો. ઠાકોરજીને આપણા ઘરમાં કેટલા બિરાજમાન કરીને રાખ્યા છે? હાથ ઊંચો કરો જી. કેટલાના ઘરમાં ઠાકોરજી છે? કેટલા? બીતા નહીં કોઈ હો, કાંઈ અઘરો પ્રશ્ન નથી. હા, કેટલાના ઘરમાં છે ઠાકોરજી? કેટલા રોજ સવારમાં પૂજા કરે છે 6 વાગ્યામાં? સાચું બોલજો, એમાં આંગળી ઊંચી કરવી પડશે. અહીંયા બધી નોંધ લેવાતી હશે. આ તો ભગવાનનું ધામ છે. કેટલા રોજ પૂજા કરે છે નિત્ય? નિત્ય સવારમાં વહેલા એમાં 5 જણા કરે છે. કેટલા? 5 થી 6 જણા. બાકી બીજા બધાય તમે પૂજા કરતા નથી, ખાલી બેસાડ્યા છે. રમતા લાલા છે, રમતા લાલા રાખ્યા છે. આ રમતા લાલા એટલે શું? એના કરતા એક આપણે નિયમ કરીએ તો, રોજ સવારમાં ઠાકોરજીને વહેલા સવારમાં સ્નાનનું મહત્વ છે. 5 થી 6 છે એ સ્નાન દેવ સ્નાન કહેવાય. 6 થી 7 છે ને એ માનવનું સ્નાન છે. અને 7 થી પછી બોલું કે સમજી ગયા? 7 થી પછી વિપુલભાઈ? હા, પછી કહીશ તમને. હા, 5 થી 6 દેવ સ્નાન, 6 થી 7 માનવ સ્નાન અને 7 થી પછી રાક્ષસ સ્નાન. હવે આપણે કયું સ્નાન કરી છીએ એનું મહત્વ સમજી લેવાનું. એટલે 6 વાગ્યામાં ભગવાન ઠાકોરજીને સરસ મજાનું એક સુંદર મજાના જલમાં થોડુંક ગંગાજળ ઉમેરી એમને સ્નાન કરાવી દો. સ્નાન કરાવીને સરસ મજાના વાઘા આચ્છાદિત કરાવો અને એક કટોરીમાં ઠાકોરજીને દૂધ ધરી દો. આટલું તમે રોજ કરતા થઈ જાઓ. તમારી ઘરે ગમે તે સ્વરૂપે નાના મોટા ગમે તેવા નાનો બાળક તમારા ઘરમાં આવતો થઈ જાય એટલે સમજો તમારી ઘરે ઠાકોરજી આવતા થઈ ગયા. યાદ રાખજો, તમે એને શણગારશો તો તમારી જિંદગી ઠાકોરજી શણગારી દેશે. જેવા ભાવથી તમે પૂજા કરશો એવું તમને પ્રાપ્ત થશે. યથા દેહે તથા દેવે. માણસની સાથે જેવું વર્તન કરે એને જો એવું મળતું હોય તો આ તો ભગવાનનો નાપડો વ્યવહાર છે. હવે એ વ્યવહાર આપણે કેવો કરવો, કેવી રીતે કરવો, એ આ 7 દિવસની કથામાંથી કાંઈક લઈને જાજો. એવો કાંઈક નિયમ જીવનમાં અપનાવશું કે જેનાથી મારો ઠાકોરજી રાજી થઈ જશે. ભગવાનની કૃપાથી જ જીવનને જીવવાનો એવો પ્રયત્ન કરો, એવું જીવન બનાવો કે આપણે કોઈને બનાવી નહીં. એક ભક્તને ભગવાન પ્રસન્ન થયા. બધા પોતપોતાની માંગણી કરવા લાગ્યા. સભા આખી બેઠી હતી. બધી સભામાં બધા લોકોને પ્રશ્ન પૂછતા હતા, તમારે શું બનવું છે? પ્રભુ અમારે આ બનવું છે, પ્રભુ અમારે ડોક્ટર બનવું છે, પ્રભુ અમારે શિક્ષક બનવું છે. એક ભાઈ છેલ્લા એક ભાઈ વધ્યા હતા, એમને પૂછ્યું, ભાઈ તારે શું બનવું છે? એ ભાઈ બોલીને પોતે પોતાના આ સત્ય ઘટનાની વાત છે હો. એ ભાઈ કહે છે, હે પ્રભુ મને એવો બનાવ, હે પ્રભુ તું મને એવો બનાવ, હું આ કોઈ દુનિયાને ન બનાવું.
આ દુનિયાને ન બનાવવું. અત્યારે દુનિયામાં બનાવવા વાળા લોકો જાજા છે. 80% આવા લોકો છે કે પ્રભુ તમે મને એવો બનાવો કે હું કોઈ બીજાને બનાવું નહીં. આ ભક્તિનું ઉદાહરણ છે. પરમાત્મા તમને બધું જ આપે છે, પણ તમને ગ્રહણ કરતા પણ આવડવું જોઈએ. એટલે સપ્તાહની શ્રવણની વિધિનું મહત્વ છે. કથામાં આવીને સંકીર્તન કરવાનું મહત્વ છે. કાલથી બધાના હાથમાં એક ગૌમુખી માળા લેતા આવજો. કથામાં બેઠા બેઠા શું કરવાનું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. આ માળાનું મહત્વ છે હો. એક એક મંત્ર ભગવાનના જપ કરવાનું મહત્વ છે. અને બધાએ આ મંત્ર સિદ્ધ કરવાનો છે. બધાએ કથા સાંભળતા સાંભળતા કયા મંત્રનું પાઠ કરવાનો? કે મોબાઈલ જોવો છે? મોબાઈલ જોવો છે? આપણે સવારમાં નક્કી થયું હતું વિપુલભાઈ, મોબાઈલ બધાએ ક્યાં જમા કરાવવાના? કે ને તમને તો તમે એ જ કરો છો. હે, કાંઈ વાંધો નહીં. એને થોડીક છૂટ આપી છીએ આપણે વિપુલભાઈને, કારણ કે આવડી જવાબદારી લઈને બેઠો છે ભાઈ. તો હવે આપણે થોડીક છૂટછાટ એને આપી દઈ. પણ કથામાં તો ધ્યાન રાખવાનું જો, નકર એ મોબાઈલ પછી આપણે સંકલ્પ થઈ જશે. યાદ રાખવાનું. હે, માટે આ મંત્ર સિદ્ધ કરવાનો છે. કયો મંત્ર? હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે બધાએ, હા, જેમને ખુરશીમાં બેસવાનું ન ફાવતું હોય, ખરેખર તો બેસવાનો નિયમ છે જ ક્યાં? હા એમ. અને વિચાર તો કરો, તમે એ તો વિચારો, આ કથા ક્ષેત્રમાં આવો ને એટલે કથામાં તમારું મન શાંત થઈ જાય છે. હે, મન શાંત થઈ જાય એટલે આપણે કઈ અવસ્થામાં આવી જાય? હે, નિંદ્રા અવસ્થામાં. હા, કાંઈ વાંધો નહીં. અહીંયા આવીને એક ઝોલું ખાઈ લેશો ને તો આ ઝોલું તમને એવું આવી જશે કે ઘરે જઈને તમે કામ કરતા થઈ જશો. કાંઈ વાંધો નહીં, એ પણ પોસાશે આપણને. હે, માટે આપણે ભગવાનનું મનન કથા સાંભળતા સાંભળતા શું બોલવાનું છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વાસુદેવાય હરિ વાસુદેવાય. એ વાસુદેવાય હરિ વાસુદેવાય. ભાઈલાલભાઈ, હા, આ ભાઈલાલભાઈને
આપણે કીધું છે હો. હા, ભાઈલાલભાઈ એક નીંદર કરી લીધી છે આજે એવું લાગે છે મને. એટલે દાદાને આપણે ખાસ કહી છીએ હે. આ ભાઈલાલભાઈનો પરિવાર બેઠો છે આખું અહીંયા, અને પરિવારમાં પ્રવીણભાઈને પણ કહી આપણે. હા, આ મંત્ર સિદ્ધ કરવાનો છે બધાએ. આ મંત્રની જપ કરતા કરતા બધાએ સંકીર્તન કરવાનું છે, બરાબર. અને બહુ ભાવ થાય એટલે આપણે ભગવાનના નામનો મહિમા ગાવાનો છે. રાધે કા નામ અનમોલ બોલો રાધે રાધે. હે રાધે કા નામ અનમોલ બોલો રાધે રાધે. રાધે કા નામ અનમોલ બોલો રાધે રાધે. રાધે કા નામ અનમોલ બોલો રાધે રાધે. ચંદા ભી બોલે રાધે, સૂરજ ભી બોલે રાધે. રાધે બોલે રાધે, સૂરજ ભી બોલે રાધે. ચંદા ભી બોલે રાધે, સૂરજ ભી બોલે રાધે. ચંદ્રા ભી બોલે રાધે, સૂરજ ભી બોલે રાધે. तारों की तिल मिल से आवाज आई राधे राधे. तारों की झिलमिल से आवाज आई राधे राधे. तारों की तिल मिल से आवाज आई राधे राधे. तारों की झिलमिल से आवाज आई राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. ओ गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. ગોપકભાઈ શાસ્ત્રીજીનું સન્માન કરશે. બોલીએ શ્રી ભાગવત ભગવાન की जय. દ્વારકાધીશ કી જય. ओ गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. चंदा भी बोले राधे, सूरज भी बोले राधे. गंगा भी बोले राधे, सूरज भी बोले राधे. सरयू की धार से आवाज आई राधे राधे. सरयू की धार से आवाज आई राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. राधे का नाम अनमोल बोलो राधे राधे. માટે ભગવાનના નામનો મહિમા ગાવાનો છે બધાએ. એટલા માટે કથા શ્રવણ કરતા કરતા બધાએ ભગવાનના જપ કરવાના છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ 12 અક્ષરનો મંત્ર એ સિદ્ધ મંત્ર છે. આ મંત્રના જપ કરતા કરતા કથાનું શ્રવણનો મહિમા બતાવવામાં આવ્યો છે. કથાના નિયમો બતાવવામાં આવ્યા છે કે કથાના વ્યાસ આસને બિરાજમાન જ્યાં સુધી કથા પૂર્ણ ન થાય અને કથા વ્યાસ આસનથી ન છોડે ત્યાં સુધી કોઈએ પોતાના આસનથી ઊભું થવાનું હોતું નથી. અને એ જ આસન ઉપરથી જ્યારે કથા વ્યાસ આસનેથી જાય ત્યારે વક્તાને આપણે દર્શન કરીએ પહેલાં ભગવાનના વાંગમય સ્વરૂપને પોથીજીને સ્પર્શ કરીને દર્શન કરીને
પછી બધાએ પ્રસાદ લઈને પોતપોતાના ઘરે જવું જોઈએ. આ કથાનો નિયમ બતાવવામાં આવ્યો છે. ભગવાનની આ કથાના નિયમને જ્યાં જય શબ્દ આવે, ભગવાનનો જયકાર થાય, ત્યાં બધાએ ભગવાનના જયકારનો નાદ કરવાનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને ભગવાન કીર્તનથી જ પ્રસન્ન થાય છે. હે, કીર્તન ભક્તિ જ શ્રેષ્ઠ ભક્તિ છે. તમે વિચાર તો કરો, જેટલી વાર તમે કથામાં જશો એટલી વખત કથામાં દરેક જગ્યાએ ભાવ અલગ અલગ પ્રગટ થશે. કારણ કે કીર્તનનો જ મહિમા ગાવામાં આવે છે. ભગવાનના શણગારનો મહિમા છે. નારદજી કહે છે સનત કુમારોને, હું આ કથાથી ધન્ય થયો છું. આપે મારા ઉપર કૃપા કરી. હે, બધા જ પાપનો નાશ થયો. આવી ભગવાનના વાંગમય સ્વરૂપને આ મહાત્મ્યની કથા ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીએ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કથાના પ્રથમ સ્કંદમાં હવે આપણે પ્રવેશ કરી પહેલા અધ્યાયમાં. પ્રથમ સ્કંદની લીલાનું નામ છે અધિકાર લીલા. જ્યાં સુધી તમને અધિકાર પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી તમારામાં યોગ્યતા લાયકત આવે નહીં. એટલે તો આપણે કહી છીએ, ઇંગ્લિશમાં પણ ઘણી વખત બોલીએ ને, ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પેલા યોગ્ય બનો, પેલા તમે યોગ્ય બનો, પછી તમે વસ્તુની અપેક્ષા કરો. પેલા તમારે યોગ્ય બનવું જોઈએ. વડેરા પરિવાર યોગ્ય બની ગયો હશે, આ એનું તપ પાકી ગયું છે. એટલે આજે આ ભાગવત કથા તમને મળી છે. અધિકાર શબ્દ શ્રોતા અને વક્તા બંનેને સ્પર્શે છે. વક્તા અને શ્રોતામાં યોગ્યતા હશે તો જ કથામાં આનંદ આવશે. શ્રોતા વક્તા એમની યોગ્યતા પ્રમાણે 3 પ્રકારના છે. શ્રોતા કેટલા પ્રકારના છે? 3 પ્રકારના શ્રોતા. એક નાનકડી વાતમાં બધું સમજી જાય એવા શ્રોતા કહેવાય ઉત્તમ શ્રોતા. મધ્યમ શ્રોતા બેઠા હોય કથામાં, પણ એના ત્યાં મહેમાન કેટલા આવે છે, એનું બપોરનું જમવાનું કેવું હોય, એની વ્યવસ્થા કેવી છે, એ જોવે એ છે મધ્યમ શ્રોતા. અને સાધારણ કથા પૂરી થાય ત્યાં સુધી બેસે કથામાં, આવીને એકાદું ઝોલું મારી જાય, એકાદી ઝોલું લાગી જાય, એવા આ શ્રોતાના પ્રકાર છે. શું છે? ઉત્તમ વક્તા શ્રોતાના કોણ છે? શ્રી સુખદેવજી અને પરીક્ષિત રાજા ઉત્તમ પ્રકારના શ્રોતા છે. કારણ કે બંને શ્રીમદ ભાગવત પ્રત્યે પરમાત્માનું અંતર ધ્યાન કરતા હતા અને ભક્તિવાળા હતા. સંસાર પ્રત્યે વિરક્ત હતા. સંસારમાં પોતાની મોહ માયાનો ત્યાગ કરી તો જ તમે ઉત્તમ શ્રોતા બની શકો છો. એક ભાઈ મારી પાસે મુહૂર્ત કઢાવવા આવ્યા. મુહૂર્ત એ ભાઈની ઉંમર લગભગ 60 વર્ષની હતી. આવીને કે દાદા 2 ફેક્ટરી છે, આ ત્રીજી બનાવવી છે, મુહૂર્ત કાઢી દો. મેં કીધું ભાઈ એ તમારા છોકરાને સોંપી દો અને તમે હાલો મારી ભેગા વૃંદાવન. હવે તમારે જીવનમાં હજી બીજો કયો તમારે દસકો લેવો છે? તમે તો તમારું જીવન જીવી લીધું ભાઈ. હવે આ છોકરાને સોંપી અને ભક્તિનો માર્ગ કેળવી લ્યો, અને ઉત્તમ શ્રોતા બની જાઓ. મધ્યમ પ્રકારના વક્તા કોણ? તો કે મહર્ષિ વ્યાસ અને નારદજી મધ્યમ પ્રકારના હતા. બંનેના જ્ઞાન અને તપ ભક્તિ
સમાન હતું, એટલે મધ્યમ પ્રકારના શ્રોતા કહેવામાં આવે છે. હરિ પાસે કઈ ન માગીએ, માગીએ પસ્તાવો થાય. યાદ રાખજો, ઉદાસી આવે નાતને વ્યાપાર સરીખું ગણાય. એ તો વેપાર કર્યો ગણાય. હરિ પાસે કઈ ન માગીએ, માગી તો પસ્તાવો થાય. માગવું તો એવું માગવું કે અમારા જીવનમાં સારા વિચાર પ્રાપ્ત થાવો. હે લખેલું છે ને અથર્વવેદમાં, અમને બધી દિશાઓમાંથી સારા વિચાર પ્રાપ્ત થાવો. આ ઋગ્વેદ અથર્વવેદના મંત્રમાં લખેલું છે. ત્યારબાદ સંધ્યાનું વર્ણન કરેલું છે. સંધ્યા કેમ કરવી એનું વર્ણન, આપણે કામ ગમે તે કરતા હોય પરંતુ દિવસમાં 3 વાર પરમાત્માને યાદ કરવાની ટેવ પાડવી જોઈએ તો સત્સંગ કર્યાનો અર્થ છે. શ્રીમદ ભાગવતમાં 3 વખત મંગલાચરણ આવે છે, જે આપણે પ્રભુને દિવસમાં 3 વાર યાદ કરવાના હોય છે. ભાગવતજીના આ પ્રથમ સ્કંદમાં એનો પહેલો શ્લોક શું કહે છે? જન્માન્યસ્ય યતોન્વયાદિતરતસ ચાર્ષે વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ યદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારિમૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં કહ્યું કે સત્યમ પરમ ધીમહિ, એટલે પરમ સત્ય એવા પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. ધ્યાન હંમેશા સત્યનું જ કરવાનું હોય, અસત્યનું ધ્યાન કરવાનું હોય નહીં. અસત્ય શું છે? સંસાર એ અસત્ય છે. કેવા અસત્ય સ્વપ્ન જોવો. મહારાજ જનકને સ્વપ્ન આવ્યું. સપનામાં એમની બધી સંપત્તિ, રાજપાટ બધું લૂંટાઈ ગયું. જનક રસ્તા પર ભીખ માગે છે. એમની આંખ ખુલી ત્યારે બધું લૂંટાઈ ગયું. બરોબર હતું. એમણે સભામાં જઈને વાત પંડિતોને પૂછી કે મને આજે રાત્રે સપના આવ્યું, સપનામાં મને આ સાચું છે કે ખોટું? પંડિતો મૂંઝાયા. એટલામાં અષ્ટાવક્રમુનિ પધાર્યા. એમણે મહારાજને કહ્યું, તમારું એ સ્વપ્ન સાચું પણ ખરું અને ખોટું પણ ખરું. રાજા, આ સંસાર સપના જેવો છે, સાચો પણ છે અને ખોટો પણ છે. જનકે પૂછ્યું, મહારાજ હું સમજો નહીં. અષ્ટાવક્ર કહે છે, મહારાજ તમે જ્યાં સુધી ઊંઘતા હતા ત્યાં સુધી એ સ્વપ્ન તમારા માટે સાચું હતું, પણ જ્યારે તમે જાગી ગયા પછી તમારા માટે સ્વપ્ન મિથ્યા છે. માટે જીવનમાં જાગવું જરૂરી છે. આ મનુષ્ય દેહ મળ્યો છે તો આ મનને વારી લેજો. મનને વ્યસ્ત રાખી દો. આખો દિવસ કામ કરતા હોય, કામમાં તમારા મનને વ્યસ્ત કરજો. કોઈ દિવસ ખોટા વિચારો નહીં આવે. એમ જ્યાં સુધી તમો અજ્ઞાનથી મોહની નિંદ્રામાં સૂતેલા છો ત્યાં સુધી સંસાર તમને સત્ય લાગશે. પણ જ્યારે તમે મોહ નિંદ્રામાંથી જાગ્યા એટલે તમારું અજ્ઞાન દૂર થયું, જ્ઞાન થયું, આ સત્ય દેખાતો સંસાર અસત્ય જેવો લાગે છે. એટલા માટે ભગવાનના સ્વરૂપની જન્માંધ્યસ્ય યતોન્વયાદિતરત, એટલે કે એમનામાંથી આ જગતનો આવિર્ભાવ
થયો છે. ભગવાન અનંત કોટી છે, ભગવાન પૂર્ણ છે, ભગવાન એક જ પૂર્ણ છે, એટલે આપણે એને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. ઓમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. દાખલા તરીકે 500 રૂપિયામાંથી 1 રૂપિયો લઈ લ્યો, પછી એ રકમ ખંડિત થઈ, હવે એ પૂરા 500 રૂપિયા નથી. એ પ્રમાણે બ્રહ્મમાંથી અનંત બ્રહ્માંડો નીકળ્યા પછી પૂર્ણ થઈ છે. એટલા માટે પૂર્ણ તો ભગવાન છે. એ ભગવાનના સ્વરૂપને પૂર્ણ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બધું જ અધૂરું છે. ઠાકોરજીને આપણે સેવાનો મહિમા બતાવવામાં આવ્યો છે. એવું આ સત્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવ્યું છે. એવા સત્ય સ્વરૂપને ભગવાનને વંદન કરવામાં આવ્યું છે. એટલા માટે કીધું કે સત્ય બોલવા વાળો વ્યક્તિ પણ કોઈ દિવસ દુઃખી થતો નથી. સત્ય હંમેશા કડવું છે, યાદ રાખજો. સત્ય હંમેશા કડવું છે, પણ સત્યનું આચરણ કરનારો કોઈ દિવસ અસત્ય હોતો નથી. મંગલાચરણમાં 3જા શ્લોકમાં વ્યાસજીએ ભાગવતનો પરિચય આપ્યો છે. નિગમકલ્પતરોગલિતમ ફલમ સુખમુખાદમૃતવ્ય સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂવિભાવકા. ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષનું ફળ છે. રસ જોઈતો હોય તો વૃક્ષમાંથી ન મળે, ફળ ખાવું પડે. તેથી વેદ તો વૃક્ષ છે. વૃક્ષને બચકા ભરવાથી રસ મળે નહીં, કારણ વૃક્ષમાં રસ છે જ નહીં. રસ માટે વૃક્ષના ફળરૂપી ભાગવતનું પાન કરો તો રસ મળે. આ ફળ કેવું છે? જેમાં છોતરા કે ગોટલો કશું નથી. જેમ ઠળિયા વિનાની દ્રાક્ષ આવે એમ આખું ને આખું રસથી ભરેલું ફળ છે. એમાં કશું છોડવા જેવું નથી. એવું આ ભાગવત રૂપી ફળ છે. ભાગવતમાં ક્યાં રસ છે? એમાં લીલા રસ ભરેલો છે, ભક્તિ રસ ભરેલો છે, અદ્ભુત રસ, શૃંગાર રસ, આવા કેટલાય રસ છે. હાસ્ય રસ, ભયાનક રસ, રુદ્ર રસ, અદ્ભુત રસ, આવા બધાય ભગવાનના અલગ અલગ સ્વરૂપના રસથી જોડાયેલી આ કથા ભાગવતજીની છે. આ કથામાં આનંદ કોને આવે? તે કહે છે કે રસિકા ભૂવિ ભાવકા. આ કથામાં આનંદ કેને આવે? તો કે આ કથામાં જેને પૂરેપૂરો શ્રદ્ધાથી સાંભળવાનો રસ હોય એને આવે. રસિકા ભૂવિ ભાવકા. ભાવિકોને આનંદ આવે. રસિક ભાવિક આ બધું કોણ? જેને કથા સાંભળતા ઊંઘનું ઝોકું ન આવે એ રસિક. જેને કથા સાંભળતા નિદ્રા ન આવે એ ભાવિક. કેટલાક રાત્રે 2-2 વાગ્યા સુધી ગપ્પા મારતા બેસતા હોય, એમને ઊંઘ આવતી નથી. એ તો રાત્રે 12 વાગ્યા પછી બરાબર મસ્તીમાં આવે છે. અને દિવસ હોય પણ કથામાં ઊંઘ આવે, કારણ રસ નથી. એક રચના છે. એટલે તો આપણે આ રચનાને સમજી છીએ, રસને નથી સમજતા. આ રસ એવું ફળ છે કે એમાં ગોટલોય નથી, સીધું ફળ જ છે. એ ફળ આખું ખાવા લાયક છે. જોલા આવે મને જોલા આવે, આ કથા સાંભળતા મને જોલા આવે. હે જોલા આવે મને જોલા આવે, આ
કથા સાંભળતા મને ઝુલાયા એ રોજ સવારે સત્સંગમાં જાવ છું રોજ સવારે સત્સંગમાં જાવ છું વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાવ છું એ વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાઉં છું અવગુણ મોટો મારો કોણ તજાવે કથા સાંભળતા મને ઝોલા આવે ઝોલાયા રે મને ઝોલાયા રે મને કથા સાંભળતા હે ઝોલાયા આપણને કથા સાંભળતા ઝોલા આવે ને શું કામ આવે ઝોલા તો કે અહીંયા વાતાવરણ એકદમ શાંત બની ગયું હોય મન સ્થિર થઈ ગયું હોય મન સ્થિર થાય અને કથામાં બેસીએ ને એટલે એમાં ઝોલા આવે ને આવે પણ એટલે તો આપણે ઝોલા આવે ત્યારે શું કરવાનું ઓમ નમો ભગવતે હે ગોપ હે ભગવાનનું નામ સંકીર્તન કરવાનું છે નામનો મહિમા ગાવાનો છે આ કીર્તનથી જ ભગવાન રાજી થાય છે હે ગોપાલ ગોપાલ રે દેવકી નંદન ગોપાલ 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 રે નંદન ગોપાલ હે ગોપાલ ગોપાલ રે યશોદાનંદન ગોપાલ 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 રે દેવકી નંદન ગોપાલ ઓ નંદલાલા નંદલાલા નંદલા રે દેવકી નંદન ગોપાલ હે ગોપાલ ગોપાલ રે દેવકી નંદન ગોપાલ 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 રે દેવકી નંદન ગોપાલ હે ગોપાલ 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 હે ગોપાલ 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 રે યશોદાનંદન ગોપાલ 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 રે યશોદાનંદન ગોપાલ હે ગોપાલ ગોપાલ રે દેવકી નંદન ગોપાલ 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 રે દેવકી નંદન ગોપાલ 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 રે જય હો દેવકી નંદન ગોપાલ 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 રે દેવકી નંદન ગોપાલ દેવકી નંદન ગોપાલ હે દેવકી નંદન ગોપાલ હે દેવકી નંદન ગોપાલ દેવકી નંદન ગોપાલ દેવકી નંદન ગોપાલ દેવકી નંદન ગોપાલ ભગવાનની આ કથામાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારથી જ હરિનામ સંકીર્તનમ કરતા કરતા કથાનું શ્રવણ કરીએ તો કથામાં પણ આપણે મનને સ્થિર કરીએ છીએ અને ભગવાનના એક એક દર્શનની ઝાંખી કરીએ છીએ અને આમાં રસિક એટલે કે રસ લેનારા રસિક બધા શ્રોતાજનો ભાવપૂર્વક એમાં પ્રગટ કરે છે વ્યાસજી કહે છે આવા રસિક લોકો કથામાં આનંદ આવે છે કે જે આવો રસ ધરાવતા હોય એવા જ વ્યક્તિઓને આ કથામાં આનંદ આવે છે એવા રસિક ભાવિક ભુવિભાવકાહ એવા આ શ્રોતાનું
સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અને 3 પ્રકારના સ્વરૂપ જે છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, એમનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ બ્રહ્માજીના આ પૃથ્વીની સર્જનની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ સર્જનની કથામાં બ્રહ્માજીએ માનસ પુત્રોની રચના કરી છે એવું આ વર્ણન છે. અને પરમાત્માના નિત્ય દર્શનનો મહિમા છે. ત્યારબાદ શ્રીમદ ભગવદ્ ગીતાની આ કથામાં હવે પ્રવેશ થાય છે કે જે ભાગવતજીના ગુણગાન ગાઈએ ને એમાં જ આ ભગવદ્ ગીતાનું ગુણાનુવાદની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્રોણપુત્રનું નામ છે અશ્વત્થામા. ભગવાનના કથાનું વર્ણન, મહર્ષિ નારદજીની કથા, ત્યારબાદ અશ્વત્થામાની કથા, આ મહાભારતની કથાનું વર્ણન છે. કુરુક્ષેત્ર જ્યારે ભીમસેનની ગદાથી દુર્યોધનની સાથળો ભાંગી ગઈ છે, રાજા દુર્યોધનને ખુશ કરવા માટે અશ્વત્થામાએ પાંડવોને મારી નાખવાનું નક્કી કર્યું. તેણે ભૂલથી પાંડવોના નિંદ્રાવશ 5 પુત્રોને મારી તેમના મસ્તકોને દુર્યોધન પાસે હાજર કર્યા. તેના આ કાર્યથી પાંડવો ખૂબ જ શોકાતુર બની ગયા છે. દ્રૌપદીના અત્યંત આક્રંદથી અર્જુને અશ્વત્થામાનું મસ્તક કાપી લાવવાનું દ્રૌપદીને વચન આપ્યું છે. અશ્વત્થામા પ્રાણની રક્ષાની ઈચ્છાથી નાસવા અર્જુનને આવતો જોઈ ત્યાંથી નાસી છૂટે છે. તેને ક્યાંય શરણ ન મળતા તેણે બ્રહ્માસ્ત્રને ફેંકવાનું નક્કી કર્યું હતું. બ્રહ્માસ્ત્રને ફેંકી તો દીધું, પણ બ્રહ્માસ્ત્રને પાછું વાળી શકવાની શક્તિ એનામાં ન હતી. છતાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. શ્રી કૃષ્ણની સલાહથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર સામે છોડ્યું, બ્રહ્માસ્ત્ર છોડ્યું. આ 2 અસ્ત્ર ટકરાતા 3 લોક બળવા લાગ્યા છે. શ્રી કૃષ્ણની સલાહથી અર્જુન 2 અસ્ત્ર પાછા ખેંચ્યા. અશ્વત્થામાને પકડી દોરડાથી બાંધી દ્રૌપદીને સામે રજૂ કર્યા. ત્યારે અશ્વત્થામાએ દ્રૌપદીનું હૃદય દ્રવી ઉઠ્યું. બોલ્યા છે કે આને છોડી દો, આ મારે આંગણે બ્રાહ્મણનું અપમાન થાય એ મારાથી જોવાતું નથી. તેને મારશો નહીં, બ્રાહ્મણનું અપમાન થાય મારાથી જોવાતું નથી. આ દ્રૌપદી માતાના આમ દ્રૌપદી પોતાના દુશ્મનને અશ્વત્થામાને માફ કરે છે. પરંતુ ભીમસેન તેનો વિરોધ કરી તેને મારવામાં કોઈ પાપ નથી એમ જણાવે છે. શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું અપમાન કરીને કાઢી મૂકવાનું કહે છે. શ્રી કૃષ્ણના વચન પ્રમાણે અર્જુને તલવાર વડે અશ્વત્થામાના માથા ઉપરનો મણી કાઢી છાવણીમાંથી કાઢી મૂક્યો છે. અશ્વત્થામાને અપમાન મરણ તુલ્ય સમજાય છે. સુતજી કહે છે, કૃષ્ણ સહિત પાંડવો સ્ત્રીઓની સાથે મરણ પામેલા શ્રાદ્ધ ક્રિયા કરે છે. જલાંજલિ ગંગા કિનારે આપે છે. શ્રી કૃષ્ણ રાધા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરાવી 3 અશ્વમેઘ કરાવે છે. તેમનો યશ સર્વ દિશામાં ફેલાવી દ્વારકા જવા તૈયાર થયા છે. અને એ જ સમયે ઉત્તરા દોડતી દોડતી સામે આવે છે. શ્રી કૃષ્ણ પોતાના ગર્ભની રક્ષા કરવાનું કહેવા લાગી. ઉત્તરા કહે છે કે હે ભાઈ, અમારા ગર્ભમાં બાળક છે એની રક્ષા કરો. ત્યારે ઉત્તરાના ગર્ભની ભગવાન શ્રી કૃષ્ણ રક્ષા કરે છે. ઉત્તરા ભગવાનની સ્તુતિ કરે છે. પાહી પાહી મહાયોગેન દેવદેવ જગતપદે નાન્યાત્વદ્ભયં પશ્ય યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાના ગર્ભની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણએ કરી છે. અને ઉત્તરાના ગર્ભથી જ રાજા પરીક્ષિતનો જન્મ થાય છે. એ જ રાજા પરીક્ષિતના જન્મની આ કથા
આ સાંજના સમયે આપણી કથામાં પણ રાજા પરીક્ષિતનો જન્મ થયો છે. રાજા પરીક્ષિત એમનું પોતાનો વંશ વારસો જોવા માટે એક દિવસ પોતાના પટાંગણમાં જ્યાં પોતાના સંગ્રહ કરેલો સ્થાન છે એ જગ્યામાં જઈ અને સોનાના મુગટને બધા સ્થાનને જોવે છે. પણ રાજા પરીક્ષિતે કળિયુગને જે સ્થાન આપેલું હતું એ સ્થાનમાં કળિયુગનો વાસ હતો. એ મૃગટ ધારણ કરેલું, મૃગટ ધારણ કરીને જ્યારે પરીક્ષિતની મતિ ફરી એમના ઋષિમુનિઓને જે ડોકમાં શ્રાપ આપ્યો ને એ શ્રાપના કારણે રાજા પરીક્ષિતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત ગંગા કિનારે આનંદ નાનના તટ ઉપર કરી રાજા પરીક્ષિતે 7 દિવસ સુધી ભગવાનની પ્રાર્થના કરી છે. અને 7મા દિવસે તક્ષક નામનો નાગ આ પરીક્ષિત રાજાને મુક્તિ આપે છે. એવી આ શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથા આપણે સાંભળીએ છીએ. ભીષ્મ પિતામહ દુર્યોધનના કટુ વચનથી પ્રેરાય રાણીને રાતના 12 વાગ્યે ધ્યાનમાં બેસું ત્યારે આશીર્વાદ લેવાનું કહે છે. પણ ભગવાન કૃષ્ણએ ભાનુમતીને, દાદાજીને તો ઘરના માણસ છે, તેમને આજે જ મળવાની સી જરૂર વાળી દીધી અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ દ્રૌપદીને અપાવ્યા છે. છેલ્લે ભીષ્મ પિતામહે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી છે. છેલ્લે અંત સમયે પણ ભગવાનની સ્તુતિ જો કરવામાં આવે તો આ જીવને મુક્તિનું દાન મળી જાય છે. ભીષ્મજીએ ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાનના ગુણવાન કરે છે કે હે ભગવાન, તમે મને મુક્તિ આપો. સંક્રાંતિનો સમય આવે ત્યારે દાદા ભીષ્મની સ્તુતિનું આ વર્ણન આ બધા જ તે જ સમયે એમને મુક્તિ મળે છે. એવી આ ભીષ્મ સ્તુતિનું પણ એક વાચન આપણા કાનમાં સાંભળવાથી જીવની ગતિ થાય છે. આવો આપણે પણ આજ વડેરા પરિવારના પિતૃઓને મુક્તિનું દાન આપીએ. ભીષ્મ પઠન કરીએ. શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વા પુંગવે વિભુને સ્વસુખમુપગતે વતીર્હર્તુ પ્રકૃતિ મુપે યુષિયદ ભવ પ્રવાહ ઇતિ મતિ રૂપકલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે વતીર્હર્તુ પ્રકૃતિ મુપે યુષિયદ ભવ પ્રવાહ. ભીષ્મ કહે છે, હે પ્રભુ, મારી બુદ્ધિ એ જ મારી દીકરી છે. મારે મરતા પહેલા મારી બુદ્ધિ રૂપી દીકરી આપને સોંપવી છે. જો મરતી વખતે બુદ્ધિનું સમર્પણ ભગવાનને ન કરો તો એ બુદ્ધિ લૌકિક પદાર્થોમાં જઈને બેસે તો મૃત્યુ બગડે. એક માજી અંતિમ સમયે વહુને પૂછે છે, એક માજીનું અંતિમ સમય આવ્યો ત્યારે વહુ પૂછે છે, બા આપની કાંઈ ઈચ્છા છે? બાએ કહ્યું, હા મારી ઈચ્છા છે. બા કહે છે કે મારે શીરો ખાવો છે. વહુ રસોડામાં જઈ શીરો બનાવી લાવી. ત્યાં તો માજીએ દેહ છોડી દીધો. મરતી વખતે જીવ શીરામાં રહી ગયો. આવું થાય એ જીવને ફરી જન્મ લેવો પડે. એટલા માટે મરતી વખતે લૌકિક પદાર્થમાંથી બુદ્ધિને ખેંચી ભગવાનને પરોવી જોઈ. ગીતાજીમાં કહ્યું છે ને,
મય્યેવ મન આદ્યસ્ત્વ મય્યી બુદ્ધિ વિનેશય. તારું મન મને આપી દે, બુદ્ધિ મને આપી દે. મન બુદ્ધિને સમર્પણ કરવું એટલે શું? મન કોને કહેવાય? વેદાંતમાં મનની વ્યાખ્યા આપેલી છે કે સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. સંકલ્પ વિકલ્પ કરે એ મન છે. એ મનને પ્રભુને અર્પણ કરી એટલે એ મન દ્વારા ગમે તેવા સંકલ્પ કરવા જોઈ નહીં, પણ પ્રભુનું ગમે એવા સંકલ્પ કરવા જોઈ. એક ભાઈ મને એક વખત કહેવા આવ્યા, શાસ્ત્રીજી અત્યારે તો મારી આર્થિક સ્થિતિ બરાબર નથી, પણ મારી સ્થિતિ જ્યારે સુધરશે ત્યારે હું તમારી પાસે ભાગવત કથા કરાવીશ. આ સંકલ્પ પ્રભુને ગમે કે નહીં? ગમે ને? હા કે ના? હા. એક ભાઈ મનમાં સંકલ્પ કરે છે. વેદ ભગવાન કહે છે તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આવો સંકલ્પ તમે કરો તો તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે. એક ભાઈ ચાલીને ડાકોર ગયા, રણછોડજીના દર્શન કરીને પ્રભુને કહે છે પ્રભુ મારું એક કામ કરશો? ઠાકોરજી કે બોલને ભાઈ શું કામ છે? મારા દુશ્મનને ઠેકાણે પાડી દેવાનો છે. ભગવાન આ સાંભળીને હસતા હસતા કહેવા લાગ્યા, હું અહીંયા તમે ઊભા કરેલા દુશ્મનોને ઠેકાણે પાડવા ઊભો છું અને તું આટલા માટે અહીં આટા મારતો હતો? તું એના માટે આવ્યો તો ભાઈ? હે, તારા દુશ્મનને ઠેકાણે પાડવા? માણસને સુખ અને દુઃખ બંને આવે, બે ભાઈ છે. એક સમયે સુખ આવે તો બીજા સમયે દુઃખ આવે ને આવે જો. એટલા માટે જ કહેવામાં આવ્યું છે સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો. માળા છે ડોકમાં ગુરુજીના નામની હો. માળા છે ડોકમાં નારાયણ નામની હો. માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં ને ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો. માળા છે ડોકમાં
સુખમાં છકાય નહીં ને દુઃખમાં રડાય નહીં. સુખમાં રડાય નહીં, છકાય નહીં, ભક્તિ ભૂલાય નહીં. હો મારા છે દુઃખમાં. હે વાલા ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં. ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં. ઓ વાલા પરને જાય નહીં. હો મારા છે જોગમાં. એ હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. એ હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં. નારાયણ ભૂલાય નહીં. હો મારા છે જોગમાં. એ ગુરુજીના નામની. હો મારા છે જોગમાં. વાલા નારાયણ નામની. હો મારા છે જોગમાં. ઓ વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે. એણે મને માયા લગાડી રે. વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે વાલા. હે મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા
મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી દે ગંગાજીની હેરે જાઉં ગમતું નથી આજ રંગરેલીઓ હેરે જાઉં ગમતું નથી પાણી ભરા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે પાણી ભરા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે હે અમે ગાયું દોયા વિના આવ્યા રે ઘેર જાવું આ ભાવ છે ને એ કથામાં રસિક ભાવ છે કેવો ભાવ છે કે અમે ઘરે નથી જાવું અમે અહીંયા છીએ કાં તો કે અમારે કથામાં તરબોળ થવું છે અને એના માટે ઇતિમતિ રૂપી કલ્પિતા વિતૃષ્ણા ભીષ્મ દાદા એવી સ્તુતિ કરે છે કે મારી મતિ ભગવાન શ્રી કૃષ્ણ તમને અર્પણ છે મારી બુદ્ધિ તમને અર્પણ છે આપણી બુદ્ધિ એવો નિશ્ચય કરે કે આ દુનિયામાં જે સાર છે એ પરમાત્મા છે એટલે સમજવાનું કે બુદ્ધિનું સમર્પણ થઈ ગયું છે ભીષ્મ દાદા પોતાની બુદ્ધિરૂપી દીકરી ભગવાનને સમર્પિત કરવાનો નિશ્ચય વ્યક્ત કર્યો બગડેલી બુદ્ધિ મારે ન જોઈએ હું બગડેલી માલ લેતો નથી તમે બુદ્ધિ સારી હતી ત્યારે કાવા દાવા કર્યા અને બગડેલી હતી એ મને આપવી છે હે સારી બુદ્ધિ હોય ને ત્યારે ભગવાનને સમર્પિત કરવું કાવા દાવા કરીને પછી બુદ્ધિ ભગવાનને આપી
બુદ્ધિપૂર્વક કોકને ઝઘડો કરાવ્યો હોય, વાતમાં કાંઈ ન હોય, બુદ્ધિપૂર્વક કોક બે પતિ પત્નીને ઝઘડો કરાવ્યો હોય અને પછી ભગવાનને બે હાથ જોડીને કહી હે ભગવાન માફ કરી દેજો હો, એ ન ચાલે.